કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે જે બદલાવ હોય છે, જે ચેન્જ હોય છે, તે એક દિવસમાં નથી આવતો. તેના માટે ઘણો પ્રયાસ કરવો પડે છે, ઘણી રાહ જોવી પડે છે. ત્યારે જ આપણે આપણા શ્રેષ્ઠ બની શકીએ છીએ. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે હાબિલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે બનવું, બીકમિંગ. હાબિલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે કે આજે ગઈકાલ કરતાં થોડા વધારે સારા બનો, દરરોજ થોડા પ્રયત્નો થકી. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે બનવાની છે, આપણા જીવનની છે અને સારી આદતોની છે. મારા મિત્રો, આપણને ખબર છે કે આમ તો આપણને વિચારો પણ સારા આવે છે, સારું કરવાનું પણ પ્રયાસ કરીએ છીએ, પણ જ્યારે આપણી ઉપર દબાણ આવે છે, પ્રેશર આવે છે, સ્ટ્રેસ આવે છે, તણાવ આવે છે, મુશ્કેલીઓ આવે છે, પરિસ્થિતિઓ આપણાથી વિપરીત જતી દેખાય છે, ત્યારે આપણા જે કંઈ સારા વિચારો હોય છે તે ફક્ત વિચારો જ રહે છે. આપણે તેની પર કામ નથી કરી શકતા. એ વાત ફક્ત અહીંયા એટલી જ છે કે જો આપણે ગઈકાલ કરતાં આજે જો થોડા સારા બની શકીએ, થોડા પ્રયાસો કરતા રહી શકીએ, તો જરૂરથી આપણે આપણામાં બદલાવ લાવી શકીએ છીએ. કારણ કે મારા મિત્રો, વાત એટલી છે કે બદલાવ, ચેન્જ એક જ ઘડીએ, એક જ દિવસમાં નથી આવતો. તેના માટે દરરોજ થોડા પ્રયત્નો કરવા પડે છે અને ગઈકાલ કરતાં આજે થોડુંક વધારે સારું કરવું પડે છે. જો આ વિચારો, આ પ્રયત્નો આપણે આપણા દિમાગમાં ઉતારીશું, આપણા મનમાં ઉતારીશું, આપણા જીવનમાં ઉતારીશું અને તેની ઉપર કાર્ય કરીશું, તો ચોક્કસ જ છે મારા મિત્રો કે આપણે આપણા જે સારામાં સારું, આપણું શ્રેષ્ઠ વર્ઝન છે, બેસ્ટ આપણે જે છીએ તે બની શકીએ છીએ, શ્રેષ્ઠ બની શકીએ છીએ. પણ વાત ફક્ત એટલી જ છે કે દરરોજ થોડા પ્રયત્નો કરવાના છે અને આજે જે છીએ તેના કરતાં કાલે થોડુંક વધારે સારા બનવાનો પ્રયાસ કરવાનો છે. જો આવા વિચારો રાખીશું તો મારા મિત્રો, ચોક્કસ જ આપણે આપણા શ્રેષ્ઠ અવતાર, આપણો બેસ્ટ વર્ઝન બની શકીએ છીએ, જે આપણા પોતાના માટે ને આપણી સાથે જોડાયેલા આપણા પરિવાર માટે ખૂબ જ મહત્ત્વનું છે, ખૂબ જ અગત્યનું છે. અને જો મારા મિત્રો, એકવાર આપણે આપણામાં બદલાવ લાવી શકીશું, તો બની શકે કે આપણને જોઈને, આપણા સારો બદલાવ જોઈને અન્ય લોકો પણ આપણી સાથે જોડાઈ શકે અને આગળ વધી શકે. તો બસ મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે કે સૌથી પહેલાં આપણે બદલવાનો પ્રયાસ કરવાનો છે. એના માટે દરરોજ નાના પ્રયત્નો કરવાના છે, પ્રયાસ કરવાના છે અને આપણા શ્રેષ્ઠ જે બની શકીએ છીએ તે બનવાનું છે. એટલા માટે જ હાબિલ અહીંયા લખ્યું છે કે ગઈકાલ કરતાં આજે થોડાક વધારે સારા બનો, દરરોજ થોડા પ્રયત્નો થકી. બસ આટલું સમજીએ, આટલું કરીએ અને આગળ વધતા રહીએ. થેન્ક યુ.